દાહોદ જિલ્લા એલસીબીની ટીમને ઘણા સમયથી કામગીરી સોંપવામાં આવેલી કે દાહોદ વિસ્તારમાં ગેરકાયદેસર જો હથિયારો આવતા હોય તો તેના કેસ કરવા. ચૂંટણી દરમિયાન આવા 3 હથિયારો પકડી પાડવામાં આવેલા. એ જ રીતે દાહોદ રૂરલ વિસ્તારમાંથી રોજમ ગામેથી રીતેશ નામના વ્યક્તિ પાસેથી ગઈકાલે એક વેપન અને 8 રાઉન્ડ એમની પાસેથી બરામદ કરવામાં આવ્યા છે. આરોપીનું નામ છે રાહુલ ચીમનભાઈ બારિયા. પૂછપરછમાં જણાવે છે કે આ વેપન એમના પિતાએ ખરીદેલું, જે હાલમાં હોસ્પિટલાઇઝ છે. એટલે એમની તપાસ કરવામાં આવશે કે આ વેપન ક્યાંથી લાવતા હતા, અન્ય કોની પાસે આ પ્રકારના હથિયારો છે અને આ વિસ્તારમાં હથિયારોની કોણ વેચાણ કરે છે કે હેરાફેરી કરે છે એ બાબતમાં આગળ તપાસ હાથ ધરવામાં આવશે.